તમારું આજના મારા એક નવા વ્લોગમાં મિત્રો આજે આપણે જઈએ એક નવી મસ્ત મજાની ટ્રીપમાં જ્યાં જવાનું આપણે ચોટીલા અને ચોટીલા જવા માટે આપણે અત્યારે પોરબંદર છીએ મિત્રો આપણે છે ને ટ્રેનમાં જવાના છે ને મારી મમ્મી જોઈ લો મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે બરોબર જોઈ લ્યો ગાઈસ આ મારી મમ્મી મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે અમારા મમ્મીને જવાનું મમ્મી જાવું ને હા આપણે રાજકોટ ચોટીલા જવાનું છે ભાઈ બરોબર મમ્મીનું મૂડ તો નથી તોય ભાઈ અમે જાય હે અમને હે ને ભાઈ આજે કાલે છે બેસતું વરસ તો નવા વરસના મારા ફેમિલી તરફથી રામ નવા વરસના આજે ધોકો 10 વાગ્યાની ટ્રેનમાં જાય તો ચાલો જઈએ ને હવે રેલવે સ્ટેશને મળું તમને ને બ્લોગ છેલ્લે સુધી જોયા રાખજો જો મજા ના આવે ને તો પૈસા પાછા બરોબર હવે બાકાજી કી જ બોલશે આપણા બ્લોગમાં ચાલો લેટ્સ ગો ઘરના બધે તૈયાર થઈ ગયા અને જો આ બધે બેઠા હે તૈયાર થઈને બરોબર મમ્મી પપ્પા આયા એમાં મોટીમાં મારો મોટો ભાઈ આ મારો નાનો ભાઈ હજી 2-3 જણા હે મારા બેન ને બધે આપણે રેલવે સ્ટેશન આવે છે આપણે ત્યાં બધાની મુલાકાત કરાવો આપણે રેલવે સ્ટેશને જવાનું હોય ચાલો આપણે બધા રેલવે સ્ટેશને ચાલો રેલવે સ્ટેશને આવી ગયા બરોબર ટ્રેન સામે જ છે આ છે પોરબંદર દાદર વાળી છે હા ભુસાવલ દાદર આ છે મુંબઈ વાળી આ જ છે કદાચ તો મારા અંદાજે બરોબર મારો ભાઈ બનાવે રે માવો આ મારો ભાઈ બરોબર હે આપણા ભાઈઓ હે બરોબર અહીંયા બીજું લાકડાથી બનાવેલ વસ્તુ ને આપણે બેઠા પ્લેટફોર્મ પોરબંદરનું આમાં નથી ચડવાનું આપણે બીજામાં ચડવાનું તો બીજાનું જોઈએ ને હજી મારી બેન ને બધા આવે ચાલો આપણે પછી હું જરીક વાર પછી હવે આ ડબ્બો નથી દેખાતો કઈ સાઈડ જવું આ ટ્રેન તો જવું ભાઈ વાંથી ઓલા પ્લેટફોર્મથી લઈ છેટ વાં સુધીની છે જોતા ભાઈ કવડી મોટી ટ્રેન છે યાર તો આપણે ટ્રાય ધીસ કરીએ હે આ હે પોરબંદર દાદર વાળી જોઈ લો તમે ભુસાવલ પોરબંદર દાદર ભુસાવલ ચાલો આપણે એક કામ કરીએ લેટ્સ ગો હજી મારા ભાઈ આજે આપણો ડબ્બો રેલનો ને અત્યારે આપણો જે ડબ્બો મળી ગયો આપણે આની અંદર જવાનું હોય ટ્રાવેલ કરવાનો હોય ચાલો લેટ્સ ગો ચડી જાય આની અંદર જોઈ લો ભાઈ બહુ એટલે બહુ મોટી ટ્રેન છે બરોબર છે બહુ મોટી ટ્રેન છે આજે આપણો ડબ્બો હવે આપણે જવાનું હોય ચાલો લેટ્સ ગો ડબ્બાની અંદર બેસી જાય આપણું કેબિન છે બરોબર આખું રીતનું આપણું આ કેબિન છે આખો ડબ્બો આપણો જ છે આખો ડબ્બો ખાલી છે સીટ મળી ગઈ છે ને સામે મારો ભાઈ બેઠો બરોબર સીટ આ મળી ગઈ છે આખા આપણી ફેમિલીના મિત્રો છે બરોબર ચાલો હવે આપણે તમે વ્યૂનો મજા લ્યો બરોબર આખો ડબ્બો ખાલી જ છે અહીંથી જોઈ લો આખો ડબ્બો ખાલી જ છે બરોબર છે ચાલો પગ લાંબા કરીને બેસવાનું થાય છે આપણે લેટ્સ ગો આપણી ઉપરી ગઈ છે ટ્રેન બરોબર છે ને અહીંયા જો નશીલો પદાર્થ બની રહ્યો છે મારા પપ્પા મારા મમ્મી માટે ને આપણી ટ્રેન ઉપડી ગઈ હળવે હવે જવાનું હોય રાજકોટ ને આખો ડબ્બો અત્યારે આપણા બાપનો જ છે કોઈ છે નહીં બરોબર અત્યારે જશે રાજકોટ ને પેલા જામનગર જાય ને બાબા આદિત્યાળા જશે પછી રાજકોટ જશે પછી આપણે જવાનું હોય બરોબર ટ્રેન હવે મસ્ત મજાથી ઉપડી ગઈ આપણે એક મસ્ત મજાનો આખો એક મસ્ત કોચ ગોતીને હવે આપણે આવી ગયા ઓલા બધા યાર ક્યારના મારા મગજ ખાતા બધા વયા ગયા હે બરોબર ને જોવું તમને મારા ફ્રેન્ડ બતાવવા હે ભાઈ મારા ફ્રેન્ડ હે બરોબર મારા દોસ્તાર હવે આપણા ટ્રેનનો આનંદ તમે લ્યો બરોબર છે બેઠું રોડ હે અત્યારે નહીં દેખાતું અમે એમાં પપ્પા બેઠા મામા મમ્મી બેઠા મમ્મી કરી દો એટલો બાય આઈ ગયા જો ભાઈ અત્યારે અમારે જવાનું છે જો અહીંયા મારા મોટીમાં બેઠા હે બરોબર જો આયા બધા જ્યાં મારા બેન ને બધા બરોબર છે જોમાં મારો ભાઈ બેઠો હવે આપણી ટ્રેન ચાલવા માંડી ફૂલ સ્પીડમાં આ બે જો બાય છે યારના બરોબર છે આ જો આ મારી બેન છે આ એમના હસબન્ડ છે બરોબર ચાલો લેટ્સ ગો મારો ભાઈ તો ભાઈ અહીંયા પવન તો જો આવે તમે ખાલી આ જોવ તો ખરી યાર એવો ટાઢો પવન આવે વાઇબ આ નજારા તમને આમાં તો નહીં દેખાય યાર બરોબર છે કારણ કે ટ્રેન હાલે હો આસપાસ હાલતી હોય બહુ તો આ નહીં હાલી શકે એક નંબર વ્યૂ આવે ને ભાઈ ફૂલ ઠંડો પવન આવે છે બધા પોતપોતાની મોજમાં અડધા ફ્રી ફાયર અને અડધા મૂવી જોઈએ ચાલો આપણે ધીરે ધીરે જઈએ અત્યારે હાલે જો આ ધીમી પડી ગઈ છે ખબર નહીં કે સ્ટેશન બેશન આવ્યું હોય તો ધીમી પડી હોય ચાલો હમણાં તો ભાઈ ફૂલ ફાસ્ટ ચાલતી હતી હમણાં આપણે જરીક વાર પછી ફૂલ જ હાલે જામનગર પહોંચે પછી તમને કહું ભાઈ તમે આ ને ભાઈ વ્યૂ જો કેવો મસ્ત મજાનો છે આપણા ભારતની નહીં
આખા એશિયાની સૌથી મોટી ફેક્ટરી છે. આખા એશિયાની સૌથી મોટી ફેક્ટરી રિલાયન્સ જામનગર, સિટી ઓફ રિલાયન્સ. આખા ભારતની નહીં પણ એશિયાની સૌથી મોટી ફેક્ટરી રિલાયન્સ. મુકેશ અંબાણી. જો ભાઈ આનો ભાઈ વ્યૂ હે ને આખેથી જોવા લાયક છે. આનો વ્યૂ એકવાર એક ટ્રેવલ કરજો બરોબર. ઓહો ભાઈ નેક્સ્ટ લેવલ વ્યૂ, નેક્સ્ટ લેવલ. કેમેરો તો ભાઈ એટલું કેપ્ચર નથી કરી શકતો, પણ જે આંખોથી દેખાય ને એ અલગ વાત છે. સ્પીડમાં દેખાય ને આ હા હા. જામનગર ઓફ ધ જામનગર. આ સિટીમાં ભાઈ આપણા બહુ બધા સગા રહે છે, બહુ બધા. ચાલો હવે ને ભાઈ જરીક વાર સિટી ઓલો રેલવે સ્ટેશન આવે ત્યારે પડે. ભાઈ વંતારા આવ્યું છે બરોબર છે. જોઈ લ્યો તમે વંતારા ગેટ બરોબર. અહીંયા માવાનું પ્રોસેસિંગ ચાલુ છે બરોબર. તમારે ખાવું હોય તો આવી જાવ, આપણે કે દુનિયાના પેડા બરોબર ભાઈ. અહીંયા જો વંતારા ગેટ છે, સામે રિલાયન્સ છે. હવે જામનગર પૂગવું છે, હમણાં પૂગી જાય પછી હું તમને જામનગર મળીએ. ચાલો આ વસ્તુ આખા આપણા ભારત દેશનું ગર્વ રિલાયન્સ ફેક્ટરીનો મેન ગેટ બતાવું બરોબર. જો આ ઓલી બારી આવી છે, દીવાલ આવી છે બરોબર છે. અત્યારે આ જો ક્લિયરિટી ગુજરાતી ભાષામાં મંડી હવે આયા છે જે જોઈએ છે. હજી આગળ કેમિકલ વાળું ભાઈ નીચે પાણી જ છે હો યાર નીચે. હવે ઓલું જે મેન ગેટ આવે ને આપણે જોઈએ ક્યારે આવે. ગેટ નહીં આવે, આપણે જોઈએ ગેટ ક્યારે આવે. ભાઈ એવો અપલખણીનો માણસ છું ને અહીંયા ચડવું ભાઈ બહુ મુશ્કેલ. ભાઈ હું એવો અપલખણીનો માણસ છું ને કે આ હે ને ભાઈ સીધું ઓલું ઉપલું છે બરોબર. હું ત્યાં ચડી ગયો હું કારણ કે ને ભાઈ મને આ જરીક વાર મજા આવે. આ પંખા ને એવું બધું છે ને લોકોએ ભાઈ અહીંના પંખામાં જોતા વિમલ આ બધી ડુગુઠિયા ને એવું બધું જ છે ને મજા આવી રહી. આયા ને અમારી દોસ્તો ને આમ બધા હવે અંતાક્ષરી રમીએ છે બરોબર છે. અમારા હગા છે બધા આયા બધા છે બધા ભાઈઓ. હાલો હવે અંતાક્ષરી કરીએ. ચાલુ ભાઈ અમે રાજકોટ પૂગી ગયા ને રાજકોટ ભાઈ એટલી ભીડ છે ને યાર ભાઈ સાહેબ ભીડું એટલી છે ને ભાઈ. અમે જે ટ્રેનમાં આવ્યા ને ટ્રેનમાં ભીડ એટલી ને અત્યારે જો જમવામાં અમે પફ લીધો છે. રાતના 3 વાગે ભૂખ લાગી. કટક બટક તો કંઈક કરીએ યાર. લાવો સોસ યાર, મને કંઈક લાવો લાવો. આ બાપુ આલા તારી આયા પકડને તારી ભાઈ. આપણા બેટી આપી પાને આપણે ખાઈએ. એ લીપ આપણા માટે શું કરે ભાઈ. રાજકોટ પૂગી ગયા. રાજકોટની આપણે રેલવે સ્ટેશન બારોબાર નીકળીને રિક્ષામાં બેઠા હે. હવે જાય હે કંઈક ત્રિક ચોકડી કે એવું કંઈક નામ હે. એનાથી ભાઈ આપણે ચોટીલાવાળી બસ મળી જાય ને ભાઈ આ એના બસ સ્ટેશન ઉપર એટલી બધી ભીડ ને. આપણા રાજકોટથી બ્લોગ કોણ જોઈએ એ જરા કહી દેજો. આપણે રાજકોટ ભાઈ રંગીલું તમારું રાજકોટ હે નાલો જોઈ લે. રંગીલું ખૂબ છે. આજે આપણે આવી ગયા તમારા રંગીલા રાજકોટમાં બરોબર. અત્યારે રાતના 3 વાગ્યા. તો હવે આપણે ત્રિકલિંગ ચોકડી અમારી ત્રિકલિંગ ચોકડી જો રાજકોટ જોજો ભાઈ. બરોબર ને ભાઈ. હવે આપણે જઈએ ભાઈ. આ એને જો ગ્રીન લાઈન ચોકડી છે. અમે ગ્રીન લાઈન ચોકડી ઉભા. તમે કે જલ્દી કમેન્ટ કરો બસ મળી જાય કે નહીં મળે. ગ્રીન લાઈન ચોકડી આપણે ઉભા બરોબર છે. સામે જોવા ઓલી તિતલી દોરેલ છે બરોબર છે જો. રાજકોટ વાસી તમારું રાજકોટ સિટી હે સારું પણ મેં હજી આખું જોયું નથી. એટલે ચોટીલા જવું છે આપણે બસની વાટ જોઈએ કે કોઈ ઈકા બીકા એ બધી આપણે વાટ જોઈએ કોઈ મળે. અત્યારે રાતના ભાઈ 3 વાગ્યા અત્યારે કોઈ છે નહીં અહીંયા. ખાવાકું સુમસાન અત્યારે ભાઈ રાજકોટવાળા ફટાકિયા ફોડે. તમારે એવું ક્રેસ એવા વારે વાહ. જલ્દી રાજકોટવાળા કમેન્ટો કરો. ચોટીલા પૂગી ગયા ભાઈ બરોબર છે. સામે જોઈ લ્યો ચામુંડ માતાજીનું ટ્રસ્ટ છે
બીજું આ સાઈડે જોઈ લો ઓલું મંદિર છે ત્યાં આજે આપણે નથી ગયા, ત્યાં જાવું નવું બને છે. અત્યારે આપણે ઉપર ચડવાનો, હાલો ત્યાં ઉપર જઈએ ચડીએ. મારો અવાજ નહીં આવતો કારણ કે ભાઈ 250 કિલોમીટરની માથે બીજા 50 કિલોમીટર કાપ્યા, કાંકડો બેસી ગયો, બધું અઘરું છે ભાઈ. હવે હે ને ચડવાનું ચાલુ કરી દઈએ. ચાલો જોઈ લ્યો આ ચામુંડા ડુંગર ટ્રસ્ટ પોરબંદર. બીજું આ સામે પણ છે, બરોબર છે. બીજું આખી ચોટીલા ઝગમગતું ભાઈ લાઈટ તારા બધું મસ્ત મજાનું છે. હવે આપણે ધીરે ધીરે ચડવાનું ચાલુ કરી નાખીએ. મારા દાદીમાં અહીંયા ભાઈ નહીં ચડી શકે એટલે એ અહીંયા બેઠા છે, બરોબર. તો આપણે ધીરે ધીરે કરવાનું ચાલુ કરીને અમે ખુલ્લા પગે ચડીએ, બરોબર. મારા મમ્મી ને બધા ખુલ્લા પગે ચડે છે. હાલો આપણે ચડવાનું ચાલુ કરી દઈએ. ભાઈ અત્યારે નારિયેલ ચૂંદડી એવું બધું લઈએ, બરોબર છે. એ લઈને પછી આપણે જઈએ એમાં ઉપર. નારિયેલ ચૂંદડી જોઈ લે, આ એક નારિયેલ જાય. હું તો ચોટીલા નથી આવ્યો, પણ ચોટીલાનું આપણું થઈ ગયું ને હવે આપણે ચડવાનું ચાલુ કરી દઈએ. ભાઈ આ પેલું પગથિયું, બરોબર છે. હવે આ પેલે પગથિયું આપણે હાલવાનું સ્ટાર્ટ કરી દઈએ. જો આ પેલું પગથિયું. જય માતાજી, કરી દો ચાલુ. માતાજી ભેજે માં. જોઈ લ્યો ભાઈ આપણે કરી દીધું હવે સ્ટાર્ટ. ચાલો હવે બતાવીએ મસ્ત મજાનો વ્યૂ, નેક્સ્ટ લેવલ. ભાઈ બધાય ચંપલ પહેરીને ચડે પણ અમે ખુલ્લા પગે ચડીએ હે, કારણ કે ખુલ્લા પગે ચડવું વધારે સારું. જો અહીંથી ડુંગરનો વ્યૂ કંઈક આવો છે, બરોબર. લેટ્સ ગો. વ્યૂ તો જો ઓહો નેક્સ્ટ લેવલ ભાઈ. શ્વાસ ચડી ગયો હે, હજી તો આપણે સ્ટાર્ટ જ કર્યો, હજી બહુ બાકી છે. જો આહા નેક્સ્ટ લેવલ વ્યૂ, બરોબર ને ભાઈ. મોજ આવે કે એટલે જલ્દી કહી દો વિકાસ પાટણને ફોલો કરી નાખો, સબસ્ક્રાઇબ કરી નાખો. લેટ્સ ગો ગાઈસ. આ વ્યૂ જો ભાઈ રાતના સમયનો, બરોબર હે ભાઈ. નેક્સ્ટ લેવલ વ્યૂ છે. આજે આંખોથી જોવાની મજા ભાઈ દિવસમાં નથી આવતી, ફૂલ મોજ આવે એમ. હલો ભાઈ આપણે આપણું ચાલવાનું ચાલુ કરી દઈએ. ચાલો લેટ્સ ગો ગાઈસ. ભાઈ હવે જરીક જ છે, બરોબર. ઘરના બધા વિખેરાઈ ગયા છે, થોડુંક જ છે, બરોબર. હવે જરીક વારમાં ચડવાનું સ્ટાર્ટ કરી દઈએ. ધીરે ધીરે હવે ચડી ગયા ઓલમોસ્ટ આ બધા યાર. બોલો ભાઈ ચામુંડ માની જય. કમેન્ટમાં લખતા જાજો. આયા બધા સ્લીપર વધારે છે. ભાઈ ફાઇનલી માતાજીના મંદિરે પહોંચી ગયા. અહીંયા આવવા માટે બહુ મહેનત કરી, બરોબર. હવે દર્શન કરીએ મારી આરતીના. ભાઈ તમે પણ માના દર્શન કરી લ્યો, ચામુંડ માના દર્શન કરી લ્યો. ભાઈ આપણે માથું નમાવા જવાનું, ચાલો જઈએ. ભાઈ માના દર્શન કરી લીધા આપણે, ચામુંડ માના. મારી માં ચોટીલાના ડુંગરે બેઠી માના. મેં તમારા માટે પણ 2-3 ક્લિપ ઉતારી લીધી છે, તમે જોઈ લેજો, બરોબર ને ભાઈ. તમારા ભાઈને સપોર્ટ કરો. આપણે અહીં સુધી ઉગી ગયા ભાઈ. તમારા સપોર્ટની ભાઈ આપણે જરૂર તમે બધા સપોર્ટ કરો, લાઈક કરો, તમારા ભાઈને યાર આગળ વધારો. મારા ઘરના હજી યાર ભાઈ મહિલા નથી. ચાલો ગુપ્તેશ્વર માતા અને તથા સ્વયં ભૂદેવીનું મંદિર. ચાલો આપણે આવીને પણ તમને દર્શન કરાવું ભાઈ. ચાલો અહીંથી અંદર હે, ચાલો ભાઈ કરાવું દર્શન. જઈ લ્યો ભાઈ, કરી લ્યો દર્શન. જો ભાઈ આવી ગયું, બ્લડ થઈ જાય હે. ચાલો ગણપતિ દાદાના પણ કરી લેજો. હવે તમને માતાજીના પણ દર્શન કરાવું. ચાલો જેવું કરાવું ભાઈ. 7 બહેનો ખોડિયા ભાઈ, જોઈ લ્યો આ 7 બહેન. હાલો ભાઈ આપણે દર્શન કરી લીધા, હવે આપણે ઉપર જઈએ, બરોબર છે.
ઉતરવાનું છે હજી ઓલી સાઈડે ભાઈ ચાલો ભાઈ આયા મેલડી માતાનું પણ મંદિર છે તમને બતાવું બરોબર જો ભાઈ મેલડી માતાનું મંદિર બરોબર અમારા કુળદેવી જય મેલડી માતા હાલો ભાઈ તમે ચોટીલા આવો યાર મસ્ત મજા તમે દર્શન કરવા આવો માના શુદ્ધ ધન્ય ધન્ય થઈ જાઓ ક્યારે આવો ચોટીલા કેજો ચાલો હવે આપણે નીચે જવાની તૈયારીઓમાં હે પણ જરીક વાર આપણે રહેશું ગાઈસ આપણી સવાર થશે અને જો ભાઈ આપણે પહોંચી ગયા ચોટીલા આરતી બારતી થઈ ગઈ આપણે થોડા મોડા થઈ ગયા કાંઈ વાંધો નહીં ભાઈ તમે આવીનો પાછળનો વ્યૂ જોઈ લ્યો ભાઈ બરોબર અને આપણું બેસતું વર્ષ માના ધામે માં ચામુંડમાના ધામે થયો ચોટીલા બરોબર એકવાર નવું વર્ષ બનાવવા આવજો નવા વર્ષના મારા તરફથી તમને બધાને રામ રામ આપણો પાછળનો વ્યૂ જોઈ લો માના દર્શન કરવા તમે ક્યારે આવો એ કહી દેજો ને આપણા વ્લોગમાં તમને કેવી મજા આવી કેજો હજી ભાઈ ટ્રાવેલર હજી બાકી છે હજી ફિલ્મ હજી ભાઈ બાકી છે હજી આપણે અડધું તમારે જોવાનું બાકી હજી આપણે ઓલી સાઈડે બીજી સાઈડે જવાના છે એ અડધું થઈ ગયું હતું ચાલો બીજી સાઈડ મળી ભાઈ આપણે માતાજીના દર્શન કરી લીધા સરસ રીતે બરોબર છે આપણે મસ્ત મજાના દર્શન કર્યા માતાજીના આપણે 1 2 3 કલાક રહ્યા પણ હવે હે ને ભાઈ આપણે હવે નીચે જઈએ છે બરોબર ચાલો હવે નીચે જઈએ નીચે કેવું છે બધા અહીંયા આવે ને આવું જો આમ બનાવીને જઈએ મારો ભાઈ કે મારે બનાવવું આ જો ભાઈ આવા બધા નાના નાના ઓલા બનાવીને જાય જો તમે ચાલો નીચે આપણે હવે ભાઈ ઉતરવામાં તો આસાની થાય ચડવામાં બહુ મુશ્કેલ છે ચાલો નીચે મળો ભાઈ એટા ઉતરી ગયા હવે આપણી હાલત આવ ભાઈ લૂઝ થઈ ગઈ હવે આપણે કરશું આરામ ને જમવા જાશું ને ભાઈ હવે થોડા એટા ઉતરી ગયા ને હવે હાલત થઈ ગઈ આપણી હાવ લૂઝ કારણ કે ભાઈ ચડ્યા ઉતરા 6 વાગ્યાનું બહુ ટ્રાવેલિંગ થયું હવે આપણે જમવા જશું ઘણી બધી જગ્યાએ જાવું પછી હવે હું તમને જરીક વાર નહીં કલાક 1.5 કલાક પછી મળું બરોબર યાર હવે થોડોક થાકોળો ઉતરવા દો આપણે આ માર્કેટમાં આવ્યા હે બરોબર હે માર્કેટનો નજારો બરોબર માર્કેટમાં કઈ પ્રકારનો વ્યૂ હોય તો નથી પણ મારા પપ્પા મારે માદેડી લેવાની છે અમે આ ચોટીલાને એક શોપ પર આવ્યા બરોબર એક કાળા કલરના બરોબર એક લાલ કલરના ચાલો હું સિલેક્ટ કરી પછી બોલો ભાઈ રાજકોટ પૂગી ગયા હે અને રાજકોટનું ભાઈ એસટી બસ સ્ટેશન એટલે ઓહો એટલું સ્માર્ટ સિટી હે ને યાર રાજકોટ અમદાવાદ પોરબંદરમાંથી કંઈ વિકાસ થતો જ નથી પોરબંદરમાં તો યાર ચાલો આપણે જઈએ બસ પહોંચીએ તો મિત્રો આપણે રાજકોટ બસ સ્ટેશનથી ભાઈ આપણે કાગવડ ગયા હતા પણ કાગવડ ભાઈ મારા શૂટિંગ માટે ભાઈ મારા મોબાઈલમાં બેટરી નહોતી કારણ કે મારા મોબાઈલમાંથી 2% ને ભાઈ કાગવડ એટલું ડેવલપમેન્ટ છે ને ભાઈ સીડી ઉતરવા માટે એસ્કેલેટર હતા હું મારા મોબાઈલમાં શૂટ નથી કરી શક્યો આઈ એમ સોરી હું નથી બતાવી શક્યો કંઈ વાંધો નહીં ભાઈ નેક્સ્ટ ટાઈમ બતાવશું ને કાગવડથી ડાયરેક્ટ મિત્રો આપણે ઘરે આવતા રહ્યા હતા પોરબંદર માટે ને ભાઈ કાગવડથી બસ મળવી પણ મુશ્કેલ છે અને ત્યારે બેસતું વર્ષ છે એટલે ને મિત્રો આજે આપણે આજનો વ્લોગ આપણે અહીં પૂરો કરી નાખીએ વ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો વ્લોગ તમને કેવો લાગ્યો હોય જરા કમેન્ટમાં જણાવજો ને તમને મજા આવી કે નહીં પણ કહેજો ચાલો મળીએ એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય જય દ્વારકાધીશ